ભાઈ મને ફટાફટ ઉતાવળથી 5000 રૂપિયા આપને. હે હું નથી કરું, આપણી ભાઈબંધી નિભાવવાનો હવે ટાઈમ આવી ગયો. તું મને 5000 રૂપિયા આપ. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ તો મારે તને કહેવાનું હોય જ્યારે તું મને પૈસા આપીશ. તોય ભાઈ થેન્ક યુ. તોય તું મને શું કામે ને થેન્ક યુ કહેશ? તે મને 5000 રૂપિયાના લાયક સમજ્યો એટલા માટે થેન્ક યુ ભાઈ. 50 રૂપિયા જોતા હોય તો હે મારી પાસે, બાકી 5000 રૂપિયા નથી ભાઈ. અરે ના ના ભાઈ, પૈસા તું રાખને, નકામો ચા પાણીના પૈસા તું મારી પાસે માગી. શું થયું ભાઈ? આ જોને ભાઈ પૈસા કરે હે. શું ભાઈ પૈસા કરે? અરે જોને ભાઈ, હું આની પાસે પૈસા માંગવા આવ્યો તો આની પાસે પૈસા હે નહીં. પૈસા તું માંગવા આવ્યો તો આવા કપડાં પહેરીને થોડું અવાય, ફાટેલા કપડાં પહેરીને અવાય. અરે ભાઈ જાને તું અહીંથી, હું અહીં ભીખ માંગવા નથી આવ્યો, આની પાસે ઉછીના પૈસા માંગવા આવ્યો. ઉછીના માંગવાની જરૂર શું પડે? કાંઈ કામ ધંધો કરતો હોય તો. સાચી વાત છે ભાઈ તારી. અને બીજી એક વાત કહું તને ભાઈ, સરકારની પાસે પોતાની રિઝર્વ બેંક છે, પૈસા છાપવા હોય એટલા છાપી શકે. તો આવી ગરીબી કેમ નથી મિટાવતા? આવા પૈસા માંગવા તો ન આવે. તારી વાત સાચી હો ભાઈ. એમ તો સરકાર હાઈવે બનાવે છે, બે ખટારા નીચે આવીને ગુજરી જતા હોય તો. કેટલાક છે આવા ને આવા, ખબર નથી પડતી, કરતા હોય કરાય, ન કરવાની ન કરાય.